કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી. કાલે પીએમ સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે ક્યાંય લાઈનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું, જે શાંતિ છે દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ. દેશભરમાં એલપીજીનું સંકટ અને એ સંકટ વચ્ચે તમે જુઓ તો જ્યાં પણ ગેસની એજન્સીઝ છે ત્યાં લાંબી લાંબી લાઈનો લાગેલી છે, કતારો લાગેલી છે. ગુજરાતમાં પણ સ્થિતિ એ જ છે. ગુજરાતના નાગરિકો પડી અમદાવાદ હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય કે પછી સુરત હોય, બધી જ જગ્યાએ ભીડ કરી અને લાઇનમાં ઊભા રહ્યા છે. અને આ બધું જ થાય ત્યારે એક વસ્તુ સમજ આવે કે છેલ્લે મિડલ ક્લાસને લાઇનમાં ઊભું રહેવા સિવાય કાંઈ ઓપ્શન નથી બચતો. લાઇનમાં ઊભેલા લોકો સતત એવું કહી રહ્યા છે કે અમને ગેસની બોટલ મળતી નથી, અમે જ્યારે ફોન કરીએ છીએ ત્યારે એજન્સીમાંથી કોઈ ફોન નથી ઉપાડતું, ઓનલાઈન અમે બુક કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો પણ એ ઓનલાઈન બુક નથી થતું. અને સાથે જ જે ધંધા કરી રહ્યા છે, જે વેપારીઓ છે, એ વેપારીઓને તો સૌથી વધારે મુશ્કેલી એટલે પડી રહી છે કારણ કે બ્લેકમાં એમને 5-5 હજારના બાટલા લેવા પડે છે, જેનો વિરોધ વિધાનસભામાં પણ થયો. ગઈકાલે વિધાનસભામાંથી વિપક્ષના નેતાઓનો વિરોધનો વિડીયો પણ સામે આવ્યો. સંસદમાં પણ જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાતના સીએમ એવું કહી રહ્યા છે કે એવું કોઈ સંકટ છે જ નહીં. ગુજરાત પાસે એલપીજીનું પૂરતું પ્રમાણ છે અત્યારે અને કોઈએ એવી અફવા નહીં ફેલાવવાની કે એની અછત થઈ છે. આ વસ્તુ માત્ર અને માત્ર સોશિયલ મીડિયા પર અને અફવા ફેલાઈ રહી છે. બાકી તો આપણી પાસે અત્યારે પૂરતો જથ્થો છે અને પુરવઠા જે ઓછો કરવામાં આવ્યો છે, એટલે જે કાપ મૂકવામાં આવ્યો છે એ આગળ જતાં સમસ્યા ન આવે એટલે કાપ મૂકવામાં આવ્યો છે. પણ છતાં પણ મિડલ ક્લાસ તો એવું જ કહી રહ્યા છે કે અમારા સુધી ના ગેસ પહોંચી રહ્યો છે, એટલે બોટલ નથી પહોંચી રહી, બુક કરાવવા જઈએ છીએ તો બુક પણ નથી થતું અને એટલે લાંબી લાંબી કતારમાં લોકો ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. સીએમ આટલા દિવસથી આ વિષય પર કંઈ બોલ્યા ન હતા. છેલ્લા કેટલાય સમયથી વિધાનસભામાં આ મુદ્દો ઉઠ્યા પછી મંત્રીઓ એક પછી એક નિવેદન આપતા હતા, પણ ગઈકાલે એક કાર્યક્રમ દરમિયાન સીએમએ આ વિષય પર નિવેદન આપ્યું છે. સીએમએ શું કહ્યું તે સાંભળો. કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી. કાલે પીએમ સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે ક્યાંય લાઈનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું, જે શાંતિ છે દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ. કારણ કે આપણે જે વૈશ્વિક પરિસ્થિતિ છે આપણા હાથમાં છે નહીં, પણ છતાંય આપણે બધા તો એકબીજાની સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. આપણે તો માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી આપણે કામ કરતા આવ્યા છીએ.